સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ રાજ્યની 15 મનપામાં એક સાથે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન। પીપલોદ કારગિલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવારો સાથે જનસંપર્ક કાર્યક્રમ। ભાજપના તમામ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવામાં આવશે। કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, ધારાસભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત। પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં જનસેવા સંપર્કનું આયોજન કરાયું। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000 થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજના ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે। એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા। અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે જીતવાના છે અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે જનસેવા માટે કામ કરવાના છે। ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે। ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે।